પાટણમાં કાયદાનું બુલડોઝર. કુખ્યાત જહીર ખોખરાના ગેરકાયદે બાંધકામો જમીન દોસ્ત. પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પ્રશાસન દ્વારા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પાટણના ડીવાયએસપી રેણુકાના સીધા માર્ગદર્શન હેઠળ આજે સવારે શહેરના બુકડી વિસ્તારમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં વિસ્તારના એક કુખ્યાત ગુનેગાર દ્વારા સરકારી જમીન પર ઊભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામો પર વહીવટીતંત્ર અને પોલીસે બુલડોઝર ફેરવી દીધું છે. આ મામલે વિગતો આપતા ડીવાયએસપી રેણુકાએ જણાવ્યું હતું કે બુકડી વિસ્તારમાં રહેતા જહીર ઉર્ફે ખોખરા નામના શખ્સે વર્ષોથી ગેરકાયદેસર રીતે દબાણો ઊભા કર્યા હતા. આ આરોપીનો મોટો ગુનાહિત ઇતિહાસ છે. જહીર ઉર્ફે ખોખરા વિરુદ્ધ પાટણ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં મર્ડર, ખૂનની કોશિશ, ધાડ અને લૂંટફાટ જેવા અત્યંત ગંભીર પ્રકારના આશરે 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ રીઢો ગુનેગાર હાલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે બુકડી વિસ્તારમાં જહીર ઉર્ફે ખોખરાએ સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે પોતાનું રહેણાંક મકાન અને વ્યાપારિક હેતુ માટે 5 જેટલી દુકાનો બાંધી હતી. આ ગેરકાયદેસર સામ્રાજ્યને નેસ્તનાબૂદ કરવા માટે આજે વહેલી સવારે જ પ્રશાસનની ટીમ જેસીબી મશીનો સાથે ત્રાટકી હતી અને જોતજોતામાં તમામ ગેરકાયદેસર બાંધકામોને જમીન દોસ્ત કરી દીધા હતા. આ મોટી કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટી તે માટે ઈ ડિવિઝન પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. સમગ્ર બુકડી વિસ્તારને પોલીસ છાપ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ કરાય છે તે અંતર્ગત આજ રોજ કાર્યવાહી કરવામાં આવી હતી. પાટણ સિટીના એ ડિવિઝન પોલીસ બુકડી એરિયામાં ખોખરો દબાણ છે એને આજે દૂર કરવામાં આવ્યું હતું. વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ વ્યક્તિ ખૂન, ખોટની કોશિશ, લૂંટ જેવા અલગ અલગ ગંભીર એવા 10 જેટલા ગુનાઓ જે કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ હતું, જેમાં વાત કરીએ તો દુકાનો અને રેસિડેન્શિયલ હાઉસમાં આ અગાઉ પણ પાટણ જિલ્લામાં સામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે. એવી જ રીતે આજરોજ આ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલું છે અને આવનાર સમયમાં પણ કોઈ પણ ગેરકાયદેસર દબાણ દેખાશે તો એના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરાશે. સમગ્ર બુકડી વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. પોલીસની આ સપાટાભરી કામગીરીથી પાટણ શહેરના અન્ય અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ડીવાયએસપીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી સમયમાં પણ પાટણ શહેરમાં જો કોઈ અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવશે તો પોલીસ પ્રશાસન તેમના વિરુદ્ધ આ જ પ્રકારે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખશે. RM ન્યૂઝ રિપોર્ટર વિજય વડલિયા, પાટણ.